બરાબર. હવે ફક્ત 5 મિનિટ. મને ખબર છે તમારે ચા પીવાની ટાઈમ થયો છે. હા નથી? ઓકે, સાયલેન્સ. અવાજ નહીં, ફક્ત થોડો ટાઈમ. મારી વાત પાછળ સુધી અવાજ આવતો હોય તો ભાઈ અવાજ એકદમ શાંતિ. બરાબર. હવે અહીંયા આપણે શું કર્યું? બધું પ્રેક્ટિકલ, પ્રશ્નોત્તરી અને સવાલ જ જવાબ છે. અહીંયા સવાલમાં જે જવાબ મળી ગયો આપણને, એટલે આપણું શું થશે? દિવસે દિવસે આ નોલેજ વધશે. સવાલ માર્કેટમાંથી આવશે. ક્યાંથી આવશે? અને માર્કેટમાંથી સવાલ ક્યારે આવશે? આપણે માર્કેટમાં જઈશું તો, જઈએ જ નહીં તો સવાલ નહીં થાય. અને સવાલ નહીં થાય તો આપણી પાસે જવાબ નહીં હોય. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે કે અતિશય ડેમો કરવા, લોકોના ઘરે સુધી પહોંચવું, અને જ આપણી સફળતાની સાચી સુધી. રાઈટ? 7,700 લોકો આજે 2023 થી 24 દર મહિને 20 લાખની એવરેજ ઇન્કમ કમાઈને આપતા હોય તો આવનાર 2024 નો એપ્રિલ 2 આવતો માર્ચ, એક વર્ષ પછીની એવરેજ 15,000 લોકોના જોડાવાથી આ એવરેજ ક્યાં પહોંચશે ખબર છે તમને? કેટલો પહોંચશે? મહિને 50 લાખ એબો. ક્યાં પહોંચશે? મહિને 50 લાખ. 2024 થી 2025 નો દર મહિનો 50 લાખ ઉપરનો હશે. 2025 થી 2026 નો દર મહિનો 1.5 કરોડનો હશે. કેટલાનો? એના પછીનો જે મહિનો છે ને 5 કરોડનો. એના પછીના એક વર્ષનો મહિનો દર મહિનો 15 કરોડનો હશે. એના પછીનો એક વર્ષનો દર મહિનો 50 કરોડનો હશે. અને 2029 નું વર્ષ દર મહિનાની ઇન્કમ ઓછામાં ઓછી મંથલી એવરેજની વાત કરીએ ને તો 150 કરોડ થાય. કેટલી થાય? 150 કરોડ. હવે 150 કરોડની વાત કરીએ ને એટલે ઘણા લોકો તો એવું તો છે કે સાહેબ સિગ્નેચર લગાવી, તું કયું લગાવી? પણ મેં મારી લાઈફની અંદર એક ટીપું પણ ચાખ્યું નથી, એટલે એની વાત આવતી નથી. આ હકીકત છે, આ રિયાલિટી. દર મહિને 2029 નું વર્ષ જોયું ને, દર મહિને 150 કરોડ પ્લસ નું હશે એટલે વર્ષના 1800 કરોડ થાય. કેટલા રૂપિયા? 1800 કરોડ રૂપિયા આવશે કે નહીં આવે? આવશે ને. અને અહીંયા ઘણા બધા લોકોને હજુ શંકા કુશંકા હશે કે આ તો સાહેબ વાતો થાય ખાલી. એક એક્ઝામ્પલ આપું તમને. એક ગામ હતું અને ગામની અંદર એક વ્યક્તિ હતા, મહાત્મા, અને બહુ મસ્ત માણસ હતા, સીધા સાદા અને ભગવાનને પ્યારા, ભગવાનને ગમે એવા. અને રોજ ભક્તિ કરવી, પૂજા કરવી, લોકોનું સારું કરવું, પૂજા પાઠ કરવા, કથા કરવી. બ્રાહ્મણ હતા પોતે, અને જેમનું નામ હતું ભગવાનભાઈ. શું નામ હતું? ભગવાનભાઈ. પણ ભગવાનભાઈને દશા બહુ ઉરી હતી. એમનાથી ભગવાન થોડા છેટા હતા. અને જે વ્યક્તિ સારો હોય ને એને ભગવાન છેટા જ હોય. સાચું ખોટું? એની દશા ભગવાન બહુ પરીક્ષા લેતો. ઘણા બધા વર્ષો સુધી પૂજા અર્ચના, ભગવાનનું સારા કાર્ય, સારા વિચારો, અને ભગવાનને એક દિવસ દયા આવી કે ભગવાનભાઈને ખરેખર હવે પૃથ્વી પર નહીં, આપણે સ્વર્ગમાં લઈ જઈએ. આમની જગ્યા સ્વર્ગમાં છે, પૃથ્વી પર નથી. ત્યારે ભગવાન તો એક નાનકડું હેલિકોપ્ટર લઈ, વિમાન લઈ, એક ડ્રાઈવર, એક ભગવાન અને એક શિખારી, એવું વિમાન લઈને આવી ગયું. અને ભગવાનભાઈ એક પૂજા અર્ચના કરીને ઘરે પહોંચતા હતા. ભગવાનભાઈ કહ્યું કે બિસ્તા પોટલા ભરો, ચાલો સ્વર્ગમાં. એટલે ભગવાનભાઈએ કહ્યું કે હાલના અચાનક ભગવાન થોડો ટાઈમ તો આપો કે બહેરા છોકરાને મળી લઉં.
છેલ્લે તો ભગવાને 5 મિનિટનો ટાઈમ આપ્યો, જ્યાં 5 મિનિટમાં તું રેડી થઈને આવી જાય. ભગવાન ભાઈએ 5 મિનિટમાં ઘેર કહી દીધું કે ભગવાન આવે છે, મારે જવાનું સ્વર્ગમાં, તમે તમારું બધું સંભાળી લેજો. તો ભગવાન ભાઈએ તો એમની બેગ પકડી અને નીકળ્યા. વિમાને પહોંચ્યા ત્યારે એમના ઘણા બધા સાથી મિત્રો, ગામના જોડે બેસવાવાળા વ્યક્તિઓ, ઘણા લોકોને એમના પર નજર પડી અને એમને થયું કે ભગવાનભાઈ ક્યાં ઉપડ્યા. ત્યારે સવાલ જવાબ કરવાનો ટાઈમ નહોતો. ભગવાનભાઈ એક જ કહ્યું એક વ્યક્તિને કે ભગવાન લેવાય છે સ્વર્ગમાં જવું. ત્યારે ભગવાને ભાઈ પહોંચ્યા વિમાન જોડે, વિમાન થોડું ઉપડ્યું. પેલા ભાઈએ નીચે ઉભા કર્યું, ભગવાન ભાઈ હું આવી શકું? કે જગ્યા એક જ છે મારી, હું પગ બહાર રાખું, આમ બે પગ પકડી લે કે કઈ વાત આપણો પગ ચાલશે, કઈ કામ એવા નથી કર્યા, પગ તો પગ હે, જેને સારા કામ કરે એને બેસવા મળે સીટમાં વિમાનમાં, આપણો પગ ચાલશે. તો એક એમના મિત્ર, ભગવાન એના મિત્રે પગ પકડ્યો. એના મિત્ર નીચે બીજા વ્યક્તિએ પગ પકડ્યો કે આ જાય છે તો કોક તો સારી જગ્યાએ જતો જાય, આ અંદર ના જાય. ભગવાનભાઈ બેસી ગયા, એના નીચે બીજો વ્યક્તિ પગ પકડ્યો, ત્રીજાએ પગ પકડ્યો, ચોથાએ પગ પકડ્યો. જેમ જેમ વિમાન જાય ને એ બધા પગ એકબીજાનો પકડતા જાય, લશ્કર નીચે. અને ગામની અંદર એક બીજો બ્રાહ્મણ હતો જે મંદિરની પૂજા કરતો હતો. એને એવું થયું કે બધા જાય ને આપણું હુકામ આવી જાય, હવે ગામ ખાલી થઈ ગયું, આપણે હેડો દાડા લશ્કર અંગાથી. છેલ્લે એને પગ પકડ્યો. હવે એને પગ પકડ્યો પછી એને સવાલ થયો. એના આગળના વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આપણે એકબીજા પગ પકડ્યા છે પણ જઈએ કે તો પૂછો. પૂછતા ભગવાન ભાઈએ કહ્યું કે ભાઈ સ્વર્ગમાં જઈએ. મેસેજ આવી ગયો નહીં સ્વર્ગમાં. પેલા થયું કે હારોડો સારી જગ્યાએ તો જઈએ સ્વર્ગમાં. આવું થતું છે ઘણા બધા લોકોને. વારંવાર શું આવે ખબર છે? સવાલ આવે. અહીંયા જે મેં હકીકત બતાવી પણ હજુ ઘણા લોકોના મગજની અંદર ઘણા બધા થોટ ઉત્પન્ન થતા છે કે આવું મારે થશે કે નહીં થાય, મળશે તો કેટલું મળશે. તો એ વ્યક્તિને 5 મિનિટની ફરીથી સવાલ આવે, સ્વર્ગમાં તો જઈએ એનો વાંધો નહીં, પણ સ્વર્ગમાં કઈ ફેસિલિટી તો પૂછો, ખાવા બાવા મળશે કે ભૂખ્યા રાખશે? સવાલ પહોંચ્યો છે ભગવાનભાઈ સુધી અને ભગવાનભાઈએ કહ્યું ખાવાનું મળશે. પેલા મહિના જોડે બ્રાહ્મણ સુધી આવી ગયો જવાબ, ખાવાનું મળશે શાંતિથી. 5 મિનિટે ફેર સવાલ કર્યો, જમવાનું તો મળશે પણ એમાં શું મળશે એ તો પૂછો. હા, શું આઈટમ મળશે પૂછો, મેનુ મગાવો. તો રિટર્નમાં મેનુ આવી બધું જ મળશે તમને, કે ટેન્શન ના લે. પીઝા, બર્ગર, રબડી જે ખાવું મળી જાય. હા, બધું જ મળશે, એમાં આવે બધું મળી જાય શાંતિથી. પેલા બેન બ્રાહ્મણ 5 મિનિટે ફેર સવાલ. આ મેનુમાં લખ્યું છે આ બધું, પીઝા, રબડી ને દાબેલી ને બર્ગર ને સમોસા ને કચોરી ને, પણ આમાં એક નામ તો લખ્યું જ નહીં, લાડુ તો ભૂલી જ ગયા. હા, પૂછો લાડુ કેવડા મળશે, લાડુ મળશે કે નહીં મળે? તો સવાલ પહોંચો પાછો ભગવાન ભાઈ જોડે અને ભગવાન ભાઈ કહે ભાઈ લાડુ એ મળશે. જવાબ પેલા જોડે આવે કે લાડુ એ મળશે. હવે પેલા પાછો સવાલ આવે ફરીથી, લાડુ તો મળશે પણ આ તો સ્વર્ગ કહેવાય અને આપણે તો પૃથ્વી લોકમાં આવડા લાડુ હોય અને આવડી લાડુડીઓ આપો તો આપણે કઈ પૂરું થાય? પૂછો પેલા કેવડા મળશે. એટલે સવાલ પહોંચ્યો ભગવાનભાઈ જોડે. ભગવાનભાઈ કહ્યું, ભગવાનભાઈ જેને હાથ પકડ્યો તો, પગ પકડ્યો તો, એને શું કહ્યું? ભાઈ લાડવા. ક્યાં ગયું લશ્કર? નીચે હતું ત્યાં નથી. એટલે આપણે ઘણા બધા લશ્કર એવો હશે. 12 મહિને 2 વર્ષે તમે જો હતા ત્યાં ત્યાં ક્યાં છે? ત્યાં ત્યાં. અને 2 વર્ષે ભૂત થઈને ફરતા હશે. શું થઈ ગયા છે? ભૂત. અમે કેંગનમાં હતા પણ અમને કોઈ ના મળી, અમે સફળ ના થયા. કેમ સફળ ના થયા? કે અમારી અપ્લાય નું ઠેકાણું નથી. કોનું? અપ્લાય નું ઠેકાણું. 25 લોકો સમજાય પણ લોકો માનતા જ નથી.
આ શું છે બધા? બહાનાબાજી, સવાલ, એક્સક્યુઝ. ના સફળ થવાના બધા જ પ્રયત્નો, સફળ થવાના કોઈ પ્રયત્ન, એવા કેટલાય ભૂત જોવા મળશે. આજે 10મા ધોરણની એક્ઝામ છે ને, આવતીકાલથી 11મી તારીખથી બોર્ડની. તો એમાં કેટલાય સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે. એમાં એક સ્ટુડન્ટ એવો છે જેને 97-98% છે, કોઈ સ્ટુડન્ટ એવો છે જેને 70% આવ્યા. અને બંને એક જ ક્લાસમાં છે, એક જ વર્ગમાં છે, એક જ ટીચર છે, એક જ પાઠ્યપુસ્તક છે, એક જ પ્રશ્ન પેપર છે અને એક જ સેમ ટાઈમ છે. ડિફરન્ટ કેમ? શા માટે? હવે જેના 70% આવે એને પૂછો કે 70% કેમ ના આવે, એના કારણો બતાવો. શું કહે છે? સાહેબ મોબાઈલ નતો, પેપર એવું આવ્યું ને હાર્ડ, જે વાંચ્યું ના એવું થી હું વાંચ્યું કે જે વાંચ્યું ના બધું વાંચી લેવું ને. એટલે એની પાસે ફક્ત ને ફક્ત શું હોય? એક્સક્યુઝ. એમ ના કે મેં આખું વર્ષ બેટિંગ જ કરી, બેટ નો દળાવે, હે ને? ખુદની ભૂલ એક્સેપ્ટ ના. અને જેને 97% એને પૂછો કે કેમ 97? એના માટે બધું સારું. તો સફળતા અને નિષ્ફળતા એક સિક્કાની બે છે, આજુબાજુ. કોઈ સફળ થાય છે, કોઈ નિષ્ફળ જાય છે, કોઈ સક્સેસ છે, કોઈ અનસક્સેસ છે, કોઈ 10% આવે છે, કોઈ 90% આવે છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા લોકો જોડાય એ બધા જ લોકો દેશી બનવાના નથી. રાઈટ? આજની એલડીપી ની અંદર, આજની આરટીપી ની અંદર જેટલા લોકો છે એ બધા જ લોકો નેક્સ્ટ એલડીપી ની અંદર, આરટીપી ની અંદર હશે એ પોસિબલ નથી. ઘણા નહીં હોય, ઘણા નહીં પણ હોય. તો ઘણા બધા લોકો આમાંથી ડેક્સી નથી બનવાના. કોણ નથી બનવાનું એ નક્કી કોને કરવાનું? એ તમારે ખુદને કરવાનું. અને કોણ બનવાનું છે એ પણ તમારે નક્કી કરવાનું કે કોણ બનશે. રાઈટ? આ ડિસિઝન કોને લેવાનું? તમારે લેવાનું. અને ડિસિઝન જે છે ને, એક વખત સંઘર્ષ કરી નાખ્યો સાહેબ, આજે મહિનાના 30 દિવસમાં મારું વર્કિંગની વાત કરું ને તો માર 10 દિવસ થાય. કેટલા દિવસ? 20 દિવસનું શું થાય? ફેમિલી પ્લાનિંગ. જે મહિનામાં 27 દિવસ હું વર્કિંગ કરતો તો 3 દિવસ ફેમિલીને આપતો હતો. આજે ફેમિલી કેટલા દિવસ આપી રહ્યું? 20 દિવસ. વર્કિંગ કેટલા દિવસ? 10 દિવસ. મારે તો મહિનામાં 20 દિવસ વર્કિંગ કરવું પણ થતું જ નથી. કેમ નથી થતું? કે મીટિંગ સિવાય હું ક્યાંય જતો નથી. હવે હાલ કોઈ ડેમો નો, કોઈના ફોલો માટે નહીં. હવે ક્યાં જઉં છું? ફક્ત મીટિંગ. અને મીટિંગ ક્યારે થાય? શનિ રવિ. અને મહિનામાં શનિ રવિ કેટલા આવે? 10, 8 થી 10. તો હવે વર્કિંગ કેટલું? 8-10 દિવસ. તો પૈસા પણ કમાઈશું અને સાથે સાથે શું કમાઈશું? સમય, ટાઈમ ફ્રીડમ. જે ટાઈમે 50 લાખ રૂપિયાની 1 વર્ષ પછી મહિનાની આવક થશે ત્યારે કામ વધશે કે ઘટશે? કામ ઘટશે. મારું ઇન્કમ વધશે. જે મહિને 150 કરોડ રૂપિયાની ઇન્કમ આવશે ત્યારે મહિનાનું વર્કિંગ કેટલું હશે? 0 દિવસ. ત્યારે કોઈ જગ્યાએ જવાનું નહીં હોય. કે લેવલ કયું હશે? દેશ એટલો 2027 પતી જાય. 28 બધું 2 વર્ષ બાકી રહે. સમજો? દેશ ઈટ બન્યા. હાલ દેશ સીમો કોઈ લગભગ નથી બોલાતા. દેશ ફોર્મર હે એટલા બધા નીચે લીડરો પેદા થાય. તો ડેશ 7, ડેશ 8 બન્યા પછી તમને કોઈ બોલાવશે? લોકો તમારી ખાલી વાતો જ કરતા હોય. તમારા ફોટા બતાવશે, તમારી ઇન્કમ બતાવશે, તમારી જે લાઈફ સ્ટાઈલ ને નેમ માર્કેટમાં શો થતી હશે.
તો બસ એક ગોલ નક્કી કરવાનો છે કે આ બિઝનેસની અંદર આજે આપણે 3 દિવસ અહીંયા રોકાયા છીએ, તો આ રોકાયેલો સાર્થક થાય, સફળ થાય અને તમે આવતીકાલે આ બિઝનેસના માધ્યમથી તમારી ટીમનો અનેક ગણો ગ્રોથ કરી અને આ બિઝનેસની અંદર જે એક મેન ગોલ છે 682-3 અને આ ડેસ્ટિનું લેવલ અચીવ કરી તમે તમારા પરિવારના સપના પૂરા કરો એવા આશય સાથે જય હિન્દ, જય કેંગર, જય થેન્ક યુ ઓલ ધ બેસ્ટ. मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. આપણે તો હવે આપણે ચા નાસ્તો લાગી ગયો છે, તો 10 થી 15 મિનિટની અંદર ફટોફટ આપણે નાસ્તો કરી ને પાછા આવશે, એટલે જેથી કરીને આપણે મીટિંગ હેલો 2 મિનિટ ઉભા રહેજો, આપણે સરનું સ્વાગત કરવાનું બાકી છે, તો આપણે સરનું સ્વાગત કરીને પછી ચા પાણી માટે જશું. પ્લીઝ સર. બંને ગ્રીડ લીડર કાર્તિક સર અને મહેન્દ્ર સરને રિક્વેસ્ટ કરીશું તે ગ્રીડ કાઢીને એમનું સ્વાગત કરશો. પ્લીઝ સર. હલો, જેટલા પણ વ્હીકલ લઈને આવ્યા છો ને, જેમને ડીઝલ પેટ્રોલ ના હોય તો આજે આખા રાજસ્થાનની અંદર ડીઝલ પેટ્રોલના બધા પેટ્રોલ પંપ બંધ છે. હડતાલ છે એટલે એકબીજાને હેલ્પફુલ થજો. કદાચ ના હોય તો નીકળ્યા પહેલા પૂરા રાજસ્થાનની અંદર આજે પેટ્રોલ પંપની હડતાલ છે. પેટ્રોલ પંપની હડતાલ છે. સીએનજી નો ખ્યાલ નહીં, ડીઝલ એટલે સીએનજી જો ઇન્ક્લુડ જ હશે ને તો એ નહીં ભરી આપે એમ. ઓકે, જેને ઓછું છે ને એકબીજા